નમસ્કાર મિત્રો, નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે। આમ તો હળવદ શહેરમાં છેલ્લા 2-4 દિવસથી છૂટો છવાયો વરસાદ નોંધાય છે, પરંતુ સાર્વત્રિક વરસાદની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। અને જે પ્રકારે ગતકાલે પણ હળવદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો અને અમુક વિસ્તારોમાં નહોતો નોંધાયો, તેવી જ રીતે અત્યારે પણ વરસાદ છૂટો છવાયો અલગ અલગ વિસ્તારોમાં નોંધાઈ રહ્યો છે। તો જે પણ મિત્રો આપણી સાથે જોડાય તેઓ અવશ્ય લખશે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને વરસાદને લઈને શું છે સ્થિતિ। સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપીએ તો આપના વિસ્તારમાં ક્યાંય પણ વરસાદને લઈ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, ધારો કે વીજળી પડી, વૃક્ષ ધરાશયી થવું, મકાનમાં કોઈ પણ પ્રકારના જાનમાલને નુકસાન થવું, આવી વોકળા ઉપરથી પાણી પસાર થવું, નદી નાળા બે કાંઠે થવા, આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે અમારા મોબાઈલ નંબર છે 8404428014 ઉપર 10-10 સેકન્ડના 2 થી 3 વિડીયો મોકલી શકો છો, જેથી કરીને આપનો અવાજ જવાબદાર તંત્ર સુધી પહોંચે। ચૌહાણ જગદીશભાઈ કહી રહ્યા છે કે ચારણોમાં વરસાદ નથી। ખાસ મિત્રોને જણાવવાનું કે અત્યારે આપણે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આ દ્રશ્યો બતાવી છે, અને અત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે। જોકે પતરાનો શેડ જોતા તમને એવું લાગશે કે વરસાદની ગતિ વધુ છે, પરંતુ ધીમી ધારે અત્યારે વરસાદ ચાલુ છે અને જેના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ। સાથે જ મિત્રોને જણાવીએ કે આપના વિસ્તારમાં ખાસ ચોમાસું પાકો જે છે, કપાસ, મગફળી, સોયાબીન કે પશુઓ માટે ઘાસચારો વાવ્યો હોય તેઓ માટે આ કાચું સોનું સમાન છે। એટલે ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે તેવો ધીમી ધારે વરસાદ વરસે છે, જેને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં આનંદ સમાચાર છે। પરંતુ એક પણ ખેડૂતોને વસવસો પણ છે કે જે વરસાદ અત્યારે થવો જોઈએ કે જે પ્રકારે થતો હોય છે તેવો સામાન્ય રીતે તેવો હજી સુધી ક્યાંય વરસાદ નોંધાયો નથી। સાથે જ વાત કરીએ તો અત્યાર સુધી સિઝનનો લગભગ 7 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। એટલે સિઝનનો અત્યાર સુધીમાં જે ચોમાસું સત્ર આપણે કહીએ કે ચોમાસાનો વરસાદ, એનો 7 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક તો જે સિઝનનો વરસાદ કહીએ તે 7 ઇંચ જેટલો વરસી ચૂક્યો છે, અને જેને લઈ આપણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં આનંદ પણ છે। પરંતુ જે પ્રકારે વરસાદ થવો જોઈએ તેવો વરસાદ હજી સુધી નોંધાયો નથી। હરેશભાઈ કહી રહ્યા છે કે અંજારમાં નથી, ગણેશભાઈ કહી રહ્યા છે કે મોરબીમાં નથી। આમ તો હળવદ માર્કેટિંગ યાર્ડમાં પણ જે પ્રમાણે આપણે લાઈવની શરૂઆત કરી હતી ત્યારે જે વરસાદ હતો તેથી અત્યારે ઘણો બધો ઘટ્યો છે, કારણ કે વરસાદ નહીં જેવો ઓછો થઈ ગયો હોય, અત્યારે છૂટો છવાયો વરસાદ છે। પરંતુ ખેડૂતો આતુરતાપૂર્વક ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે, અને વરસાદ પણ જે જગ્યાએ થાય ત્યાં થોડા વિસ્તારમાં હોય છે અને મોટાભાગે વરસાદ નથી હોતો। એટલે ગતકાલે પણ હળવદના શહેરમાં એક વિસ્તારમાં વરસાદ હતો ને એક વિસ્તારમાં નહોતો, એટલે હળવદ શહેરમાં જ બે અલગ અલગ ભાગ પડી ગયા હતા। વિપુલભાઈ કહી રહ્યા છે કે સરામાં વરસાદ છે। એટલે અત્યારે હળવદ એપીએમસીમાંથી જે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ ત્યાં પણ અત્યારે નહીં જેવો વરસાદ થઈ ગયો, એટલે આપણે બંધ થઈ ગયો તેવું પણ કહી શકીએ। પરંતુ અમરસિંહભાઈ કહી રહ્યા છે કે સરંભળામાં વરસાદ નથી। એટલે ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને સાર્વત્રિક વરસાદ નોંધાતો નથી। એટલે જો આ સાર્વત્રિક વરસાદ નોંધાય તો ખેડૂતોમાં સારું એવું નદી નાળા છલકાય અને જેનાથી ખેડૂતોના પિયત માટે સારું એવું પાણી કામ આવી શકે, પીવા માટે પણ સારું એવું કામ આવી શકે, સાથે કૂવા બોર પણ સારા એવા રિચાર્જ થઈ શકે। કલ્પેશભાઈ કણજેરી કહી રહી છે ઘનશ્યામપુરમાં અત્યારે નથી, પણ કાલ પણ નહોતો ને અત્યારે પણ નથી। એટલે જે પ્રકારે હળવદ શહેરમાં ગતકાલે વરસાદ હતો અને ઘણી બધી જગ્યાએ નહોતો, એવી જ રીતે અત્યારે પણ હળવદ માર્કેટિંગ યાર્ડની આસપાસ વરસાદ છે અને ઘણી બધી જગ્યાએ વરસાદની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ પણ જોઈ રહ્યા છે। જો કે ઠાકોર મુનાભાઈ કહી રહ્યા છે કે ભરાડામાં નથી। એટલે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી અને જેને લઈ ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો આપણા વિસ્તારમાં ક્યાંય પણ વીજળીને લઈ, વરસાદને લઈ કોઈ પણ જગ્યાએ કાંઈ નુકસાની જણાય તો અગાઉ મેં કહ્યું તે પ્રમાણે કે તમે અમારો સંપર્ક કરી શકો છો, જેથી કરીને આપનો અવાજ જવાબદાર તંત્ર સુધી પહોંચે। ઘણા બધા મિત્રો પણ જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો।